ભાભી બોલો, ચા બને જ છે? હા, હા ચા બનાવી દો મસ્ત. તમને ચા બનાવતા બહુ સારી આવડે છે. એમ? હા એક નંબર ચા બનાવો. મારો ભાઈ છે ને બહુ ભાગ્યશાળી છે કે તમે એને મળી ગયા. કોક દીક તમે બનાવીને પીવડાવો ને તો અમને એમ થાય કે મારા દેરને કેવો આવડે છે ચા બનાવતા. હા તો હું એ માટે જ અહીં આવ્યો છું. સાચે? હા બનાવો, હું જાઉં. નહીં એમ નહીં, મારી વાત સાંભળો તમે. આ જેમ મારો ભાઈ ભાગ્યશાળી છે ને એ મારે પણ ભાગ્યશાળી થવું છે. ભાગ્યશાળી કઈ રીતે? એટલે કે હવે લગ્ન કરવા છે ને મારે. હા તો કરી લેવાય, એમાં ખોટું શું છે? મારી દેરાણી આવી જાય, મને સાથ મળે, કામમાં મદદરૂપ થાય. હા હા, એ માટે જ તમારી પાસે આવ્યો છું કે આ જેવા તમે આ ઘરમાં આવ્યા ને એવી જ રીતે તમારા જેવી જ કોઈ છોકરી આ ઘરમાં આવી જાય ને તો કામ થઈ જાય. ગોતી લીધી તમે? હા આમ તો ગોતેલી જ છે. ક્યાં છે? અહીંયાથી 40 કિલોમીટર દૂર. 40 કિલોમીટર? હા તમારા પપ્પાનું ઘર કેટલું દૂર છે? 40 કિલોમીટર. એની બાજુનું કોઈ હશે ગામ બામ? ના એ જ ગામમાં છે. એ જ ગામમાં? હા અરે એ જ ઘરમાં એમ સમજી લો ને. મારા જ ઘરમાં? એટલે સગાવાલાની વાત કરો છો? ના તમે સમજ્યા નહીં. શું કામ દૂર નજર કરો છો? જે નજીક હોય એ પકડો ને, દૂર શું કામ જાઓ છો? એટલે કે હું તમારી બેનની વાત કરું છું. તમારી બેન જીગુ. કેવી વાત કરો છો તમે રાજભાઈ? હા, તમને ખબર છે ને કે મારી બેનની સગાઈ થઈ ગઈ છે. હા તો પણ સગાઈ થઈ છે ને, હજી લગ્ન ક્યાં થયા છે? સગાઈ તો તૂટી પણ શકે. રાજભાઈ, હા તમે બોલતા પહેલા વિચાર તો કરો. હા, એની સગાઈ થઈ ગઈ છે, હમણાં એના લગ્ન લેવાના છે અને તમે તૂટવાની વાત કરો છો. હા તો પણ લગ્ન કરી જ નાખશું ને, એને હમણાં લગ્ન કરવા છે તો ખાલી મૃત્યુ બદલાઈ જશે. ઓલા સાથે તોડી નાખો ને મારું ગોઠવી નાખો ને ત્યાં. રાજભાઈ, હા તમે જે બોલો છો ને એ ખોટું બોલો છો. હા, એ સગાઈ થઈ છે ને તો એના મનગમતા છોકરા સાથે જ થઈ છે અને મારા પપ્પાના મિત્રનો છોકરો છે. આ પણ તમે આ ઘરમાં છો, આ ઘરમાં તમને કાંઈ પ્રોબ્લેમ છે અને મારામાં શું ખામી છે કહેશો મને? હું એમ નથી કહેતી તમારામાં કોઈ ખામી નથી. તમને તો બીજી છોકરી એનાથી ને પણ સારી મળી જશે ને. બીજી નથી જોતી. આ તમારી બહેન છે ને એ મને બહુ ગમે છે. મારે લગ્ન તો એની સાથે જ કરવા છે. એટલે તમે છે ને એની સગાઈ તોડાવી નાખો અને મારું ત્યાં ગોઠવી દો, બસ. બીજું કાંઈ રાજભાઈ, આજે તો બોલ્યા, આજ પછી આ શબ્દ નો કાઢતા કે એની સગાઈ તોડાવી નાખો. હા હા, એની સગાઈ શું કામે તોડાવવા માંગો છો? અરે મારે લગ્ન કરવા છે એની સાથે, સમજતા નથી? તો તમે બીજી છોકરી ગોતી લે ને, શું કામ મારી બેનની પાછળ પડી ગયા? નથી જોતી બીજી છોકરી. મને એ ગમી ગઈ છે તો મારે એની સાથે લગ્ન કરવા છે. અને આમ પણ તમે બંને બહેનો એક ઘરમાં થઈ જાઓ તો તમને શું વાંધો છે? નહીં, એ શક્ય નથી. કારણ કે એની સગાઈ થઈ ગઈ છે, એની સગાઈ તોડાવી એટલે મારા પપ્પાની ઇજ્જત આબરૂ કાઢવા માંગો છો તમે? અરે એમાં ઇજ્જત આબરૂનું શું છે? ક્યાં હજી સગાઈ થઈ છે ને, અને આમ પણ સગાઈ તો કેટલાની તૂટતી જ હોય છે ને. તૂટતી હોય જ્યારે મનગમતું મુહૂર્ત્ય ન હોય ને તો. અને મારી બેન જીગુને છે ને એ છોકરો ગમે છે એટલે એ સગાઈ ન તૂટે. પણ તમારી બેન સાથે વાત કરી લો ને, હું પણ એને ગમતો જોઉં ને. આમ જો તમારો દિયર હીરો જેવો લાગે છે, કઈ છોકરીને ના ગમે? હીરો જેવો લાગે ને તો આ દુનિયામાં છોકરીઓની કમી નથી. ગોતી લ્યો એમાંથી ને એકાદી. હા આ દુનિયામાંથી જ એક ગોતી છે. એટલે કે તમારી બેન. લગ્ન તો મારે એની સાથે જ કરવાના છે ભાભી. સમજી લીધું? એની સાથે લગ્ન નહીં થાય. હા તો હું પણ જોઉં છું કે એના લગ્ન બીજે કેવી રીતે થાય છે. એને લગ્ન તો મારી સાથે જ કરવા પડશે. રાજભાઈ, આ કેવી જીદ લઈને બેઠા છો? સમજો તો ખરી, એ કુંવારી નથી, એનું સગપણ થઈ ગયું છે. સગપણ ન થયું હોય અને આપણે વાત ચલાવીએ તો બરાબર છે. અરે પણ સગપણ જ થયું છે ને, એમ કહું. લગ્ન તો નથી થયા ને, આપણે ક્યાં છૂટાછેડા કરાવવા છે? એટલે મારા પપ્પાની ક્યાંય ઇજ્જત આબરૂ કે કાંઈ હશે તે એમ છે? અરે ભાઈ, ઇજ્જત આબરૂની ક્યાં વાત કરો છો? આમાં વચ્ચે ક્યાંય આવી? મારે બસ તમારી બેનને આ ઘરમાં લાવવાની થાય છે, બીજી કોઈ વાત નહીં. એ શક્ય નથી. એ મગજમાંથી કાઢી નાખો કે મારી બેનની સગાઈ તમારી સાથે થઈ શકે. એ ભૂલી જાવ એ સપના જોવાનું. નહીં, સપના જેવું જોઉં છું ને એને સાકાર જ કરું છું. તમારી બેન આ ઘરમાં આવશે અને આવશે. તમે તો દઈને પણ છે ને મારી બેનની પાછળ પડી ગયા છો. હા તો પડી જાય ને. તમારી બેન મને ગમે છે તો શું કરવાનું? જો મારી વાત સાંભળી લો કાન ખોલીને. જેમાં ચા મીઠી બનાવો છો ને એવી જ રીતે મારી જિંદગીને પણ મીઠી બનાવી દો. એટલે તમે તમારા પિયર જાઓ કે ફોન કરો એ તમારો પ્રશ્ન છે. તમે તમારા પપ્પાને કહો, તમારી મમ્મીને કહો, તમારી બેનને કહો, તમારા ભાઈને કહો, અને મારે કાંઈ લેવા દેવા નથી. મને તમારી બેન આ ઘરમાં જોઈએ ને જોઈએ. મારે કઈ સાંભળવું નથી. સમજાઈ ગયું? કઈ માટીના માણસ છે? મારી બેનની સગાઈ તોડાવવા માંગે છે.
બસ હવે તો આ નાના દીકરાને લગ્ન થઈ જાય ને એટલે જીવને શાંતિ થાય. હા હો, હું એની જ ભગવાનને પ્રાર્થના કરું છું. આ જો મોટા દીકરાને લગ્ન થઈ ગયા, વહુ આવી ગઈ, એને હારી આવી છે, એની છે ને કાંઈ મગજ મારી નથી. આ જેટલું કહો ને એટલું કામ કરે ને આપણને બધુંય પૂછીને કામ કરે હો. હા ટાઈમે ટાઈમે પૂછે મમ્મી શું કરવાનું છે, કેટલું કરવાનું છે. હું એ જ ભગવાનને પ્રાર્થના કરું છું હવે છે ને બીજી એવી હારી મળી જાય ને તો એને ઉપાધિ નહીં આપણે. આપણે તો બધું સારું સારું જ જોતો હોય હે, પણ આપણે જો વિચારીએ કંઈ અને થતું કંઈક અલગ હોય છે. તેમ છતાંય છોકરીઓ જોશું, હવે થોડીક ઉતાવળ કરશું બીજું હું. અને 2-3 જણને કેવડાવ્યું હોતન છે કે ભાઈ કંઈક વરવાલાયક કોઈક દીકરી હોય તો કહેજો. એટલે જોવે બધાને વાળ વગર વેલા અમે ચડે નહીં, બરાબર. આપણે ધ્યાનમાં હોય તો 2-4 છોકરી હોય, આ ગામને કહેવું પડે. હા પણ એ તો તમે મને ખબર છે જ્યાં જાવ ને આ બધે કયો જ છો ને કે ભાઈ અમારા દીકરાને હગાઈ કરવાની છે, ધ્યાનમાં રાખજો. પણ મને એવો વિચાર આવતો હતો કે આપણે આ સલપાવની નાની બેન છે એની હારે રાજની હગાઈ કરી નાખી તો હું વાંધો. જો ભાઈ સગાઈ કરી નાખવી તો કંઈ વાંધો નથી, રાજને પસંદ હોય તો એ વાંધો નથી. અને પણ મેં તો કંઈ એવું સાંભળ્યું છે કે હા જીજ્ઞાની કંઈ સગાઈ થઈ ગઈ છે અને એ લોકો તો કંઈક આગળ બધું લગ્નની તારીખ લેવાના પ્લાનિંગમાં છે. એ ભાઈ ખાલી હગાઈ થઈ ગઈ હોય ને એ તો હગાઈ તોડી નખાય. જો એક ઘરમાં 2 બહેન હોય ને તો એને જ સારું છે, કાંઈ ઉપાધિ તો નહીં. આ જો કોઈ નાની હારી આવી ન હારી આવી આ પછી મોટીને જ બધી ઉપાધિ રહી કે નહીં, એની કરતાં હગાઈ તોડી નાખે ને આપણે રાજ હારે કરી નાખે ને તો એ જેવું એકેય નહીં. આ જલપાને કહીને તો એ કંઈ બહુ કાનહૂરો નથી દેતી પાછી. હા પણ હવે એની સગાઈ થઈ ગઈ છે ને એની સગાઈ તોડીને ફરી પછી આપણા ઘરમાં રાજ હારે સગાઈ કરવી એ કદાચ એ લોકોને યોગ્ય ન લાગતું હોય. પણ એમાં શું વાંધો, એ લોકોને તો સારું, એને જૂનાને જાણીતા જ ખરા. ઓલા નવા વેવાય કરવા એ કેવા હોય કેવા ન હોય, હવે છોકરો કેવો હોય, અને આ તો આપણે એકાબીજા આવતા જતા હોય, જાણતા જ હોય કેવા છે કેવા નહીં. એટલે મારું કહેવાનું એમ છે. પણ આ જો એની બેનને સમજાવે ને તો વાંધો ન આવે કે ભાઈ ત્યાં હગાઈ તોડી ના કરી નાખે, મગજ મારી જ નહીં કંઈ. તારી વાત તો આમ સાચી છે, પણ હવે જો આ તો બધું છે ને લગ્ન ને વ્યવહાર ને બધું છે ને કુદરતી આમ તો જોઈને તો બધું ઉપરથી લખાઈને આવ્યું હોય. બધું દાંપત્ય જીવનમાં દરેકનું પાત્ર ભગવાને નક્કી જ કરી રાખ્યું હોય. હવે આમ આપણે જો આમ પછી બળજબરી કરવી રાજહાટું થઈને એ મને વ્યવહારિક નથી લાગતું. અને હા જલપા હાથે તારે વાત થઈ કે એ બાબતે એવું આમ વાતમાં એને કહેતી હોય પણ એ બહુ હકારો નથી દેતી. પણ તોય મારે એકવાર છે ને હરખી વાત કરવી છે કે ભાઈ તું આવું કર ને, તાર ઘરે વાત કર તો વાંધો ન આવે. એક ઘરમાં 2 બેન હોય તો કાંઈ મગજ મારી નહીં, એને સારું ને આપણે સારું. એ બધી વાત સાચી, પણ મને એવું લાગે જો આ વાતની જલ્પાને પહેલેથી ખબર હોત ને અને રાજને જીજ્ઞા પસંદ હોત તો એ વાત આગળ વધી જ ગઈ હોત. તો હવે એ બેયનું આમ તેમ કંઈક હવે જો બધું આમ તાલમેલ નહીં બેઠો હોય, નકર તો આ બધું ન થઈ જાય. પણ તોય આપણે હવે વાત કરવામાં શું જાય છે, એ લોકોની ઈચ્છા હોય ને હા પાડી દે તો ભાઈ એ જેવું એક કોઈ નહીં રૂડું. પણ હવે વાત કરવી છે ને યોગ્ય નથી. વેવાય વેલામાં આ વસ્તુ છે ને ન કહેવાય, આપણો જીભ ન ઉપડે. ભાઈ એ તમારે ક્યાં કેવું છે ભાઈ, હું જલપાન કહી તમે નહીં કહેતા, બસ હું મારી રીતે વાત કરી લે અને એને સમજાવાય. ભાઈ સમજાવે પણ હવે બાયુમાં તમે આ વ્યવહાર કરતા થઈ જાઓ તો અમારે શું સમજવાનું પછી? અને હા પાડે પછી આગળનું બાકી તમારે જ બધું કરવાનું છે ને. હવે તમે જલપાર વાત કરશો? હા જરૂર પડે તો હું વાત કરે, અને સંબંધ તોડવાની વાત છે ને એટલે મને યોગ્ય નથી. હા એનો સંબંધ થયો હોય ને કદાચ નબળું હોય, બરાબર તપાસ ન કરી હોય ને પાછું તૂટી ગયું હોય તો આપણે વાત હકવી તો બરાબર છે કે આપણને ખબર છે એક દીકરી આપણા ઘરમાં છે ને બીજી આપણે લાવવાની છે. અને જલપાઓ કહે કે મારી બેનમાં કોઈ ખામી કે ખોટ નથી તો પછી આપણને લાવવામાં શું વાંધો? પણ સગાઈ થઈ ગઈ છે એટલે આપણે કેમ કહેવું? પહેલી વાત ત્યાં આવે છે મુદ્દો તો. ભાઈ અમે કહીએ કે બાયુને અમારે વાત કરીને એમાં કાંઈ વાંધો નહીં. આ તમારે છે ને એવું લાગે બધા આદમીને કે ભાઈ કેમ વાત કરવી, હું છે હું નહીં. પણ હું છે ને જલપા હારે વાત કરી લઈ, હું કહી છે આપણને ખબર તો પડે, અને આપણે એને હારા હાટું જ કહીએ છીએ. આમાં ક્યાં કાંઈ ખોટું છે? આગળ ઢોળાય તો બધું ખીચડીમાં છે. તારી દ્રષ્ટિએ છે ને ખોટું નથી, પણ અત્યારે છે ને સમય એવો છે, સગાઈ થઈ ગઈ હોય ને એટલે છે ને જો ભાઈ વ્યવહાર વેલા નવા કર્યા હોય એ લોકોનું મન ન્યા હોય બધાનું,
અને પાછળથી આપણે આ બધું શું છે કે પેલું કેણ મોકલવી તો એ સામેથી એમ કે તમારે આવું હતું તો પહેલાં ન કેવડાવાય અમને, હવે અમારે ત્યાં બોઠા પડવાનું થાય ને પાછું. હા તો એવું હોય ને તો હું જલપાને છે ને પાછી વાત કરું. માને હું નહીં, માનવું જ પડે ને. આ ખોટી જીદ કરો માં તમે બધા. ભાઈ કાંઈ ખોટી જીદ નથી. હું જઉં છું કે હવે ઈ કેમ ના પાડે છે. એની બેનને છે ને આ ઘરમાં લાવીને જ રહી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાજ તું હા હા બાજુ જઈ રહ્યો હતો એટલે, પણ તમે આમ અત્યારમાં લે હવે આ રસ્તો હોય તો રસ્તા ઉપર તો બધા નીકળે જ ને અત્યારમાં. આ તબિયત પાણી તો સારા ને તારા? હા એકદમ સારા. એક કામ કરો, અહીંયા સુધી આવ્યા છો. જલપા મારી બેન? અરે ભાભી તો છે ને જલસા કરે, જલપા છે ને જલસા જ કરે. ચાલો ઘરે જઈએ ચાલો. ના ના ઘરે નથી આવું, હું મારી એક ફ્રેન્ડ ને જતી હતી એટલા માટે. ના તમારે તો મારા ઘરે આવવું જ પડે. ચાલો ને થોડી વાર બેસશું, ચા પાણી કરશું, નાસ્તા પાણી કરશું. એવું હોય તો જમીને જજો. ના ના પછી ક્યારે આવીશ, મારે લેટ થાય છે. તો હું લેટ તો થતું જ રહે જીવનમાં, લેટ થતું જ રહે. હું શું કહું, મારે તમને મળવાનું જ હતું પણ કઈ મોકો નહોતો મળતો. લે કેમ, કઈ કામ હતું? તમારું તો કામ હોય જ ને, તમારી સિવાય હા પણ હું તમારા ભાભીની બેન છું એટલે હા મારા ભાઈની સાળી થાય ને, મારા ભાઈની સાળી. એટલે હું શું કહું, હા તારી સગાઈ થઈ ગઈ છે નહીં? હા મારી સગાઈ થઈ ગઈ છે અને આવતા વર્ષે મેરેજ પણ છે. ના આપણે મેરેજ નથી કરવા. એટલે કે આ સગાઈ છે ને તું ના પાડી દે. એ માણસો પણ સારા નથી અને તું લગ્ન કરીશ મારી યાર? હા હા બહુ મજાક. હા ખબર છે, લગ્નમાં પણ બહુ મજાક કરી હતી મારી બેનના લગ્નમાં, એટલે કે તારા ભાઈના લગ્નમાં. હજુ પણ મજાકના મૂડમાં. જો હું મજાક નથી કરતો, સાચે જ મારે તારી સાથે લગ્ન કરવા છે. આગળ અમે નાખીશ ને તો લગ્નનું ભૂત બધું ઉતરી જશે. આ મજાકની પણ હદ હોય. જો તને ખબર છે ને મને બધી મજાક ગમે છે, આ એક જ મજાક નથી ગમતી. અરે પણ મજાક નથી કરી રહ્યો. મેં કીધું ને તું સગાઈ તોડી નાખ. જ્યાં સગાઈ થશે ને તારી ત્યાં સગાઈ તોડી નાખ. મારે તારી સાથે લગ્ન કરવા છે. અને આમ પણ તમે બંને બહેનો એક ઘરમાં આવી જશો ને, શું પ્રોબ્લેમ છે તમને? હા શું ગાંડા જેવી વાત કરે છે? તારામાં બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? સગાઈ તોડી નાખ, કઈ ઢીંગલા ઢીંગલીના ખેલ છે સગાઈ તોડવી? અરે પણ જો હું એ છોકરાને પ્રેમ કરું છું. અરે પ્રેમ તો હું પણ તને કરું જ છું ને. જો મારી વાત સાંભળ, તને પ્રેમથી કહું છું ને, ત્યાં સગાઈ તોડી નાખ, કારણ કે મારે તારી સાથે લગ્ન કરવા છે બસ. મારે તારે લગ્ન નથી કરવા, તારે ભલે મારી યાર લગ્ન કરવા હોય. હા સાચે મેં આવવાનો તો ધાર્યો તને કે. અરે પણ કેવો ધાર્યો હતો એટલે? આવો નહોતો ધાર્યો એટલે તું કહેવા શું માંગે છે? હું જે કહેવા માંગતી હોય તને શું? અરે એકવાર સમજમાં નથી આવતી? નહીં તને સમજમાં નહીં આવી બોલ્યા પેલા કે શું વાત કરે છે ને શું નહીં? સાચે મને તો એવું હતું કે રાજ બહુ સંસ્કારી છોકરો છે, પણ આજે ખબર પડી કે કેવા સંસ્કાર છે. કોને લગ્ન થયા એ પેલા જ ઘર તોડવાની વાત કરે છે. હા તો પણ તારું ઘર જોડાઈ જ રહ્યું છે ને. મેં કહ્યું ને હું લગ્ન કરીશ તારી સાથે, મારે તારી સાથે લગ્ન કરવા છે. તું આ સગાઈ તોડી નાખ, બીજી કઈ વાત નહીં. તું આ સગાઈ તોડી નાખ ડાયરેક્ટ એવી વાત. તને ખબર છે ને કે તારી બેન ક્યાં છે? મારી બેન જ્યાં છે ને અહીંયા મને બધી ખબર છે. હા મારી બેન એના ઘરે સુખી અને હું મારા ઘરે સુખી. ના તું તો સુખી મારા ઘરે જ રહીશ, તું કોઈના ઘરે સુખી નહીં રહી શકે. એટલે છે ને ચૂપચાપ આ સગાઈ તોડી નાખ, કારણ કે આ મારું મગજ ફરે ને એ પહેલાં મારી વાત માની લેવાની. મગજ જેનામાં મગજ હોય ને એમનું મગજ ફરે. આ મગજ વગરના માણસોની મગજ ફરવાની વાત આવતી જ નથી પહેલી વાત. અને જો આ વાત તું મારી બેનને કે મારી ઘરે કે તારી ઘરે કરીશ ને તો પછી પરિણામ બહુ મોંઘું આવશે તારે ભોગવવાનું. અરે તારે તારી બેનને કેવું હોય, તારા મમ્મીને કેવું હોય, તારા પપ્પાને કેવું હોય, તારા ભાઈને કેવું હોય, જેને કેવું હોય એને કહી દે. લગ્ન તો તારા મારી સાથે થશે. ક્યારેય નહીં થાય તારા અને મારા લગ્ન, ક્યારેય નહીં થાય. એમના માટે પહેલા તારે સુધરવું પડશે. 7 જન્મ સુધર અને 8મા જન્મમાં હું વિચારીશ. અરે પણ હું તો સુધરેલો જ છું. સમજો આવો સારો દેખાવ છું, તારે શું જોઈએ? શું જોઈએ? દેખાવ ફક્ત મહત્વનું નથી હોતું. હા અચ્છા તો બીજું શું મહત્વનું હોય? જે તારા વિચાર છે ને, તારી ઘટિયા સોચ છે ને એ મહત્વની હોય અરે છે. પણ તારા વિચાર તો નીચ નાલાયક જેવા છે. બોલવામાં ધ્યાન રાખજે. તો એ જ કહું, વાત બોલવામાં તું પહેલા ધ્યાન રાખજે. તને બોલતા પહેલા શરમ ના આવી કે મને શું કામ શરમ આવે? જો લગ્ન તો તારા મારી સાથે જ થશે,
તારે જે કરવું હોય ને કરી લે. અને સાંભળ, એકવાર કીધું ને કે આ સગાઈ તોડી નાખજે એટલે સગાઈ તૂટી જવી જોઈએ. નહીં તૂટે, સગાઈ તો ક્યારેય નહીં તૂટે. હા, બાકી બીજી કઈ વાત હોય ને તો બોલ, બાકી તારો રસ્તો જે હોય ને રસ્તો પકડી લે અને મને મારા રસ્તા ઉપર જવા દે. હું પણ જોઉં છું કે કેવી રીતે તું લગ્ન કરે છે એની સાથે. નજર તો કાતિલ છે છોરીની, આને તો હાથમાંથી જવા જ નહીં દેવાય. ક્યાં ગઈ આ સાવી? ક્યાં મૂકી દઈ ને સાવી જડતી ન થાય, બહાર બેહવું પડ્યું. ક્યાં ગઈ હતી તું ઓલી? હું તો તમે કાં અહીંયા બહાર બેઠા ભાઈ? તો હું કરું? તાળું તોડવા વાળો શું? હું કઈ સોર છું તો તાળું તોડી નાખું ઘરનું? વાત કરે છે તે. સાવી મળવી જોઈએ ને, ક્યાં મૂકીને જાશો તું? તુલસીના ક્યારામાં જ મૂકીશ ચાવી. દર વખતે છે ને જગ્યા ન બદલવાની હોય. ત્યાં કઈ આપણા ઘરમાં ભંડાર નથી ભર્યા સોરી જાય કો. એમ તો વસ્તુ પડી હોય ને એટલે ભંડાર ના ભરી આવે તો કાઈ નહીં, પણ વસ્તુ તો બીજી હોય ને આપણે. હા છે ને વસ્તુ, લાટ છે, મેકઅપ નો સામાન છે તારો, ઈ નો સોરાય જાય, ધ્યાન રાખવાનું. કા દાગીના કરતા પણ મોંઘો આવે છે મેકઅપ નો સામાન. આ દાગીનો ખોવાઈ જશે ને તો હાલશે, પણ આ મારી મેકઅપ ની વસ્તુ ખોવાઈ જશે ને તો એ જરાય નહીં હાલે. હું કહું, કઈ બાજુ ગઈ હતી? કઈ નહીં, મીરાને ત્યાં ગઈ હતી મારી ફ્રેન્ડ. પણ ભાઈ, આ મોટી બેનના દેર રસ્તામાં મને મળ્યા હતા. કોણ? રાજ? હા. હાથે પણ મળે તો માં શું થઈ ગયું? બે ઘડી ઉભો રહીને વાત કરી લેવાની, બીજું શું હોય ને એમાં. મને પણ એમ જ હતું કે એ મળ્યો તો બે ઘડી એની સાથે ઊભી રહું અને વાત કરી લઉં, કેમ છે કેમ નહીં ને સમાચાર તો પૂછ્યા, પણ બોલવામાં બહુ આગળ વધી ગયો એ તો. કેમ? એ વળી શું બોલતો? અરે મજાક કરતો, એને ટેવ છે મજાક કરવાની, કારણ કે આ જલપા રે તેને સારું જામે કે નહીં, મજાક મસ્તી કરતો હોય. મજાકની વાત હોત ને તો હું જતી પણ કરી દેત. પહેલાં તો મને એવું જ થયું કે આ બધું મજાકમાં બોલે છે, પણ પછી તો એ કીધું કે હું આ સિરિયસલી બોલું છું. એણે કેવી વાત કરી એ તમને ખબર છે? કેવી વાત કરી? એવું કહે છે કે તારે જ્યાં સગાઈ થઈ છે ને એ સગાઈ તારી તોડી નાખ હું? અને તું મારી જોડે લગ્ન કરી લે. સગાઈ તોડી નાખ અને એની સાથે લગ્ન કરે? હા હા, આવું કહ્યું એને તને? હા, તમે બંને એક ઘરમાં બંને બહેનો રહ્યો એ કે. પછી મેં એને કહી દીધું મોઢા ઉપર જે કહેવાનું હતું ને. એને કહી ભાઈ આ છે ને બધું વડીલો નક્કી કરે, આપણે નક્કી ન કરવાનું હોય. હે? અને આમ પણ તારે કંઈ કહેવાની જરૂર નહોતી. પહેલાં મને આવીને વાત કરી હોત તો, સાની મને સાંભળીને વી આવી હોત તો. એક તો જો સાંભળ, એક તો જલપા એના ઘરે સાસરે છે, હે, અને એ બંને એવી છે ને કંઈક બહાર કામે ગયા છે, તો એકલી છે અને ખાલી ખોટું હેરાનગતિ કરે, એની કરતાં ન કીધું હોત ને તો સારું હોત. પણ મારે સાંભળી લેવાનું. કોઈ માણસ ડાયરેક્ટ આવીને એમ કે સગાઈ તોડી નાખ, હું તને પ્રેમ કરું છું, તારા લગ્ન મારી સાથે જ થશે, તારા લગ્ન હું ક્યાંય થવા નહીં દઉં, તો ચૂપચાપ બધું સાંભળવાનું. એવું એના કહેવાથી અને એના વિચારવાથી તારી સગાઈ તૂટી જશે? શું એની સાથે લગ્ન થઈ જશે? કંઈ નક્કી ના કહેવાય ભાઈ. અમુક માણસો તો એવા પણ હોય છે કે આપણી સગાઈ તોડાવવા માટે ઊભેલા જ હોય, જાણે જોઈને. મને તો એ જ બીક છે. આજે જે મેં રાતનો રંગરૂપ જોયો ને એમના ઉપરથી મને તો સાચું કહું ને તો બીક લાગી ગઈ છે કે ન કરે નારાયણ અને એ મારા હસબન્ડ સુધી પહોંચી જશે ને ગમે એમ કરીને સગાઈ તોડાવશે તો. ના ના, એવું કંઈ ના થાય. આ બધું છે ને બોલવામાં સારું લાગે. આ બધું કરવું ને બહુ અઘરી વાત છે, અને એના કહેવાથી કોઈ સગાઈ તોડી નાખે ને એના કહેવાથી એની સાથે લગ્ન થઈ જાય એવું પોસિબલ નથી. એટલે ચિંતા નહીં કર. હા, અને જે કંઈ થશે ને તો તારો ભાઈ છે, જોઈ લેશે. તમારી પાસે એ વાત લઈને આવે ને તમે ના જ પાડી દેજો. કદાચ એ લોકો મોટી બેન ઉપર દબાવ કરે અને મોટી બેન એમ કે સગાઈ તોડીને જીજ્ઞાના લગ્ન મારા દેર સાથે કરી નાખો, તો પણ તમે મોટી બેનને પણ કહી દેજો. આ વસ્તુ ઇમ્પોસિબલ છે. કઈ વાંધો નથી સંદીપ કુમારમાં. હે, સારામાં સારો છોકરો છે, એની સાથે તારી સગાઈ થઈ છે, લગ્ન થવાના છે આવતા વર્ષે, તો પછી સારો છોકરો છોડી અને આ તને હેરાન કરે છે એની સાથે હું લગ્ન કરાવું એમ? હે, આવું વિચારે ન કરતી તું. સાચે મેં નહોતું માન્યું કે આ બેનનો દેર રાજ આટલા ખરાબ વિચારવાળો નીકળશે કે કોઈ માણસનું ઘર વસાવેલું છે એ પહેલાં જ ઉજાડવાનો પ્રયત્ન કરી નાખશે. મેં તો એ લોકોને કેટલા સંસ્કારી અને સારા માન્યા હતા. ગાંડો થઈ ગયો છે. મને લાગે છે કે તારી ઉપર છે ને મોહી ગયો હશે. હે, અમુક સમય એવું થાય છે કે માણસનું મગજ ફરી જાય. આ એ જ સમય છે કે એનું મગજ ફરી ગયું છે. હે, આ સારું ખોટું આ એને કંઈ ભાન નથી. સંબંધોને ભૂલી ગયો છે કે તું કોણ થાય છે. એ જ ને, સંબંધને ભૂલી ગયો છે. જોકે ભૂલ મારી જ છે. મેં જ લગ્ન સમયે સગાઈ સમયે જો એની આટલી મસ્તી ના કરી હોત અને એના ઘરે જાઓ એટલે કે મોટી બેનને મળવા ત્યારે હું જો હસી મજાક ના કરી હોત ને કામ વિના બોલાવ્યો ના હોત ને મેં એને,
તો આજે એમના મનમાં મારા પ્રત્યે લાગણી ન આવે. ના ના, વાંક તારો જરાય નથી મારી બેન. હે, વાંક ફક્ત ને ફક્ત એનો છે, એના વિચારોનો છે. મજાક મસ્તી કરી લેવી એનો મતલબ એમ થોડો છે કે આપણે એને પ્રેમ કરીએ છીએ. હવે એ સામેથી પ્રેમ સમજી બેસે ને તો વાંક એનો ગણાય, આપણો નહીં. હે, એના વિચારોમાં ખોટ છે. હવે અહીંયા જ ઊભું રહેવું છે કે ઘરમાં ઘરે જ આવું છે. હાલ ને બાપા, હું તો અહીં કંટાળી ગયો. હાલ. તો હવે ધ્યાન રાખજો, ચાવી તુલસીના ક્યારામાં કાં તો જમરૂક પાસે ને કાં તો પગલુછણિયાની એટલે બધી બાજુ જોવાનું, મારે આટા ફેરા જ કરવાના. કા એક ચાવી એક્સ્ટ્રા રાખો ને. આ મંદિરે જાવું તું ને આજુબાજુ વાળા છે ને ઓલા સંપાબેન ની કોઈ વાતે હલે નહીં. ક્યાં ને નવરી થઈ ગઈશ પણ આવે નહીં કોઈ. કેમ એકલા એકલા બોલો છો? ક્યાં જવું છે તમારે? આ મંદિરે જાઉં છું, નવરી થઈને બેઠી છું તો આજુબાજુ વાળી એમ કે મારે વાટે ઊભા રહેજો, ઈ કોઈ વાતે આવે નહીં. મંદિરે જાવું હોય ને તો નીકળે નહીં તારે સવારમાં. મંદિરે જવું હોય તો હું તમને મૂકી જાઉં, પણ મારું એક કામ કરવું પડે તમારે તો. એમાંય પાછું કામ કરવું પડે એવું? અરે પણ એમ નહીં તો તો? મમ્મી, હું શું કહું, આ તમને એમ નથી લાગતું કે આ તમારા ઘરમાં એક દીકરાની વહુ આવી ગઈ છે, હમ. તો આ બીજા દીકરાની વહુ આવી જાવી એટલે કે મારા લગ્ન કરાવી દેવા જોઈએ, હું મોટો થઈ જવું નથી લાગતું તમને? મને તો એમ થાય કે હજી તું હાવ નાનો છો. આ માને દીકરા કોઈ દી મોટા થાય, ગમે એવડા થાય ને તોય નાના જ હા, લાગે. એ વાત સાચી, પણ એને સમય થાય તો પરણાવાય પડે. પછી છે ને શું કહેવાય, કાસો નિશાન મારીને મૂકી દેવો પડે એવું નથી કરવાનું. હવે લગ્નનું મારું કંઈક ગોઠવો એટલે આ બે ઘરમાં વહુ આવી જાય ને તમારે હાવ નિરાશ, પછી તમે મંદિરે રોતોય વાંધો નહીં તમારે. હા, એ હારું છું તે મને યાદ કરાવ્યો, નકર મને તો ભૂલાઈ જ ગયું તું કે હજી રાજના લગ્ન બાકી છે એમ. એ મમ્મી તમે જોજો, એમ ધ્યાન રાખજો, તમારે બે દીકરા છે, એક નથી. આ બીજાના લગ્ન બાકી છે હજી, એનું કંઈક ગોઠવો હવે એમ કહું. અરે ભાઈ બધી ખબર છે, અમે વાત કરતા જ હતા કે હવે છે ને આ રાજના લગ્ન કરાવી દઈ, ક્યાંક છોકરી બોકરી જોઈ. પણ હવે છોકરી જોવાની ક્યાં જરૂર છે? છોકરી તો આમ નજર સામે જ છે, તો આગા હું કામ ગોતવા જાવ છો તમે? નજર સામે કઈ દેખાય નહીં અમને. આમ કંઈક નજીકમાં જોવો, આમ યાદ કરો કે નજીકમાં કોણ છે, તમને આગળ ખબર પડી જાય તરત જ તે. પણ જો હું તાર પપ્પા વાત કરતા હતા કે આપણા સમાજમાં છે ને આ બધાને કહી કે અમારે રાજના લગ્ન કરવાના છે, કોઈ છોકરી સારી હોય ને તો બતાવું. આ બે માણસને કેવું જ પડે ને તઈ બતાવે ને. ના ના, હવે તમને હું કહું છું તો? એમ જો કોઈને કહેવાની જરૂર નથી, ખાલી તમારે ભાભીને વાત કરવાની છે. હવે ભાભીને કયો એટલે ઈ ગોઠવી નાખે, બીજું ત્યાં હોય નવું આગું ત્યાં જવાની જરૂર નથી. ભાભીને મેં કીધું તે ના પાડતા હતા એ કે અમારા હગામાં કોઈ એવી મમ્મી છોકરી નથી. એવી વાત કરે છે, એના ઘરમાં તો છે છોકરી. એના ઘરમાં ક્યાં છોકરી છે? એની બેન જીગુ. પણ એની બેનની તો હગાઈ થઈ ગઈ છે હવે. હગાઈ થઈ ગઈ તો શું થઈ ગયું? એ તો હગાઈ તોડી નાખે. એને કહેવાનું હગાઈ તોડ નાખો. એક ઘરમાં બે બેન હોય તમારી શાંતિ ને એને શાંતિ. ઈ વાત હાસી, પણ ઈ થોડા એમ હગાઈ તોડે, તરત ના પાડ દે. કાંઈક કારણ હોય તો હગાઈ તોડે, કારણ વગરની થોડી તોડે. આપણા ઘર જેવું એને ઘર મળવાનું છે, અને એને ખબર છે ઓલીને હગાઈ થઈ છે, એ છોકરો એમાં કઈ લેવાનું છે નહીં. આ એની કરતા મારી જેવો છોકરો મળે ને આવું ઘર મળે તો એના ભાગ નો ઉઘડી જાય. ઈ તો મને ખબર છે. એમ તો તું કે નહીં, પેલા મેં તાર પપ્પાને વાત કરી છે કે ભાઈ આપણે આવી રીતે કરી, પણ ઈ નહીં માને. ઈ તો મને છે ને ચોખ્ખી ના પાડી દીધી. મને કે ઈ વાત કરતી જ નહીં હોય કે હગાઈ તોડવાની. ઈ કે આપણે સામે થોડું એમ કહેવાય કે તમે હગાઈ તોડી નાખો ના હગાઈ કરો એમ. કોણે ના પાડે? મારા પપ્પાએ. હા, હવે એને કઈ છોકરો પણ તો હગાઈ તૂટે, તમને શું વાંધો છે? હજી ત્યાં ને લગ્ન છે તો ઉપાધિ છે, લગ્ન થઈ જાય તો બરાબર છે. ઈ કે સામે વાળાને થોડું આપણે કહી હકાય. સાંભળો મારી વાત સાંભળો મમ્મી, છોકરી છે ને આપણા ઘરમાં શોભે એવી છે. આ તમારે છે ને એક બે બેનું ઘરમાં આવી ને તમારે ભાભીનો સ્વભાવ કેવો સારો છે, હા, એની બેનનો સ્વભાવ તો સારો જ હોય ને, એટલે તમારે કોઈ છે ને આમ ઘરમાં ડખા જ ન થાય. આપણે તમે સમજ્યા મારી વાત? ખબર હશે, હું તો સમજી, એટલે તો મેં વાત કરી કે ભાઈ જો એક ઘરમાં બે બેનું આવે તેથી રૂડું હું એ કઈ બાંધવાનું થાય નહીં, કઈ મગજ મારીને મારે શાંતિ. હા, એટલે જ હું કહું છું. એટલે તમે છે ને ભાભીને દબાણ કરો કે આ હગાઈ તોડાવી નાખે, અને એની બેનનું હક પણ મારી હારે કરી નાખે, કારણ કે એની બેન છે ને આમે મને બહુ ગમી ગઈ છે. મારે બીજે ક્યાંય લગ્ન કરવાના થતા નથી, એની બેન હારે જ લગ્ન કરવાના થાય છે. ભાઈ મને ગમે છે, એ અહીંયા આવતી હોય એટલે આપણને ખબર જ હોય એનો સ્વભાવ એ સારો છે અને ભણેલી ગણેલી છે, એટલે ઈ કઈ મગજ મારી નથી. હું એવું હોય ને તો તાર ભાભીને મેં એકવાર વાત તો કરી હતી ભાભીને, તે હું કીધું એને? પણ ભાભીની તમને ખબર છે આમ સ્વભાવના સારા છે, અંદરથી તો બહુ પેટ મેલા લાગ્યા. મેં કીધું ને એને, મને શું કે ખબર છે, લે મારા બાપાની આબરૂ નો હગાઈ તોડી નાખે. હવે કે આમાં પહેલી એની હગાઈ તૂટી તો ગામમાં કેટલાની હગાઈ તૂટી જતી હોય, એમ સમજણ ન પડે એને. ઈ તો થોડુંક છે ને દબાણ કરવું પડશે જલપાન. માને હું નહીં માની જ જાય. હું ઈ જ કહું છું, તમે જો છે ને એને આમ પ્રેશર કરશો ને તો એને ને બાપાની માનવું પડશે. આ તાર બાપા ભલે ના પાડે, ઈ બધું છે ને મારા હાથમાં છે. ઈ જલપાને હું કહે ને એટલે એને બાપાને વાત કરશે ને હગાઈ તોડી નાખશે. વાહ મમ્મી વાહ, આ વાત મને બહુ ગમી. હા શું કહું ને, પછી આ ઘરમાં તમે એક જ એવા છો, મારો વિચાર કરો, બાકી કોઈને મારી પડી જ નથી.
કોઈને ખબર જ પણ હું નથી શું ને પડતી. એટલે તારે કઈ ઉપાધિ કરવાની નહીં હવે હા. તારે એમ માનવાનું કે આ મારી હગાઈ થઈ ગઈ સમજી લે હું વાત કરો છો હા બસ ઈ જ મારે જોતું હતું સાચું કહું ને તો જ્યારથી એને જોઈ છે ને ભાઈના લગ્નમાં ત્યારથી મારું મન ત્યાં લાગી ગયું છે કે લગ્ન કરવાને તો આ છોડી હારે જ, બીજા હારે લગ્ન કરવાને થાતા જ નથી આપણે તો. મને તાર પપ્પા શું કે ખબર હમ. એ કે તમારે હગાઈ કરવી હતી તો એની હગાઈ નો થઈ પેલા નો કહેવાય મેં કીધું એને કઈ હગાઈ નક્કી કરી નાખ્યું એ આપણને તો ખબર મારા નહોતી પપ્પાને કે તમને ખબર ન પડે કે છોકરો જવાન થઈ ગયો છે તો આપણે માગું નાખી ન્યા પાછા સલાહ દે છે હા. જાણે એને તો કાંઈ જવાબદારી જ ન હોય એમ. પણ કાંઈ નહીં હવે એ બધું જે થવાનું હતું થઈ ગયું હવે બાજી આ આપણી હાથમાં જ છે બસ એમ તમે છે ને જલપા ભાભીને જરાક દબાણ કરી દો એટલે છે ને એ પૂછડી એની દબાઈ જાય ને આપણું કામ થઈ જાય. હમ. સારું હાલ હવે તું ઉપાધિ કરમાં આ તમારે મંદિરે જાવ તો મૂકી જાવ હાલો ગાડી લઈને હાલીને જાવ ને હાલો. હાલ હવે આ આજુબાજુ વાળું કઈ આવશે કોને ખબર ઈ એને એના વાટે ને ભરોસે વાટે. રહેવાય ને આ બીજાના ભરોસે જિંદગી જીવે ને અમે. હા, બોલો ને મમ્મી કઈ કામ હતું? હમ. હું એક વાત કહેવા માંગતી હતી તને એટલે તે બોલો ને એમાં કઈ પૂછવાનું હોય એ જો વાતો જ એવી છે ને એટલે તને પૂછવું પડે ને કેવું પડે એમ છે ગમે તેવી વાત હોય હા આ કઈ જ દેવાનું મન અડવું કરી નાખવાનું. એ વાત હાસી મન તો ઘણું હળવું કરું છું, પણ થાતું નથી હવે તું હા પાડ ને પણ મમ્મી આ વાત કર્યા વગરની કેમ ખબર પડે કે વાત શું છે કેવી છે કોના વિશે છે તો એમને કેમ હા પાડું? આમ જો થોડીક થોડીક તો તને ખબર છે પણ તોય છતાં હું તને કહી દઉં કે આ તારી બેનની હગાઈ છે ને તોડીને આપણા રાજ હારે કરી નાખીએ તો કેવું રહે? મમ્મી હા રાજભાઈને તો બુદ્ધિનો છાંટો નથી હા હા તમે નથી સમજતા કે મારા બેનની સગાઈ થઈ ગઈ છે અને તમે તોડાવવા માંગો છો. છોકરો સારો છે એનું ખાનદાન સારું છે બધા માણસો સારા છે તો વાંધો અમને કંઈ નથી અને તમે તોડાવવા માંગો છો. પણ આપણે અહીંયા શું વાંધો છે એ સામેવાળા કરતાં આપણી ઘરે તો સારું છે આપણી જેટલું સારું એ નથી એ તો મને ખબર જ છે અને રહી વાત તો ખાલી સગાઈ જ થઈ છે ને હજી ક્યાં લગ્ન થઈ ગયા છે એ તો ગમે એ કંઈક બાનું કાઢી અને આપણે સગાઈ તોડી નખાય. જો આવું સારું સાસરું મળતું હોય અને જો એક ઘરમાં તમે બે બહેનો હોય તો કેટલું સારું પડે. મમ્મી આ જ્યાં સગાઈ થઈ છે ને મારી બેનની એ લોકો માણસો સારા જ છે અને મારી બેન છે ને ત્યાં સુખી જ થવાની છે દુઃખી નથી થવાની એટલી અમને ખાતરી છે. અને રહ્યા તમે કહો છો રાજની સગાઈ કરવાની તો એ કુંવારા છે ને મારી બેનની સગાઈ થઈ ગઈ છે બીજી છોકરી ગોતી લેવાય. મમ્મી આ ક્યાં દુનિયામાં આવડી મોટી દુનિયા છે ક્યાંય તૂટો છે છોકરીઓનો? તૂટો તો નથી પણ જો આ રાજની તારી બેન ગમે છે એટલા માટે અને આ જો અજાણા માણસો છે અત્યારે તો બધાય સારા જ લાગે આ લગ્ન પછી કેવા નીકળ્યા કેવા નહીં આપણને શું ખબર અને આ તો આપણે બધું જાણીતું જ છે. મમ્મી આ સગાઈ નો થઈ હોત ને મારી બેન કુંવારી હોત ને તો જરૂર હું મારા પપ્પાને વાત કરત. અને તમે કહો છો કે કેવા માણસો હોય કેવા ના હોય આ જ્યાં સગાઈ થઈ છે ને એ મારા પપ્પાના મિત્ર છે ને એમનો છોકરો છે એટલે મારા પપ્પા તો ઓળખતા જ હોય એ લોકો કેવા છે કેવા નહીં. એમને તો અમે નહીં દઈ દીધી હોય અમારી બેનને. એ બધી વાત હાસી પણ જો આ રાજ હારે તારા બેનની સગાઈ થઈ જાય ને હું તો એવું જ ઈચ્છું છું. મમ્મી આ તમે કેવી વાત કરો છો? રાજભાઈનું તો સમજ્યા કે ઠીક છે એ તો પાગલની જેમ મારી બેનની પાછળ પડી ગયા છે પણ તમે તો સમજો હા તમારી ઉંમર કેવડી છે તમે તો ઘરના વડીલ છો તમારા વડીલ તરીકે રાજભાઈને સમજાવવાના હોય એની બદલે તમે આ વાત લઈને મારી પાસે આવો છો. જો આ મને એવું લાગે છે કે તું છે ને આ તારા દિયરનું સારું ઈચ્છતી જ નથી કે હા મારી બેન આવે અને મારા દેર દેરાણી બે શાંતિથી રહે એવું નથી તને લાગતું? મમ્મી રાજભાઈ મારો કોઈ દુશ્મન નથી મારો દિયર જ છે અને એના માટે હું સારો જ વિચાર કરું છું પણ તમે જે મારી બેનની સગાઈ તોડવાની વાત કર્યો છો ને એ ખોટી વાત કરો છો એ તો શક્ય છે જ નહીં. મને તો અત્યારે એવું જ લાગે છે કે રાજ છે ને આ તારો દુશ્મન છે તો જ તું આવું વિચારે નહીં તો ન કે હા ભાઈ હું મારા પપ્પાને એકવાર વાત કરી જો સગાઈ તોડી નાખે તો પછી આપણે સગાઈ કરશું એવું કેમ નથી બોલતી? હવે તમારે જે વિચારવું હોય ને એ વિચારો. સગાઈ તો આજે નહીં તૂટે કાલે નહીં તૂટે અને ક્યારેય નહીં તૂટે અને મારી બેનના લગ્ન ત્યાં જ થવાના છે. પણ તું કેમ સમજતી નથી? જો તમે એક ઘરમાં બે બહેનો સાથે હોય તો તમને શું પ્રોબ્લેમ છે? એ કઈ બાંધવાનું ન થાય બોલવાનું ન થાય અને શાંતિથી રહેવાનું તમારે સારું. મમ્મી તમે કઈ રીતે સમજાવું ને મને ખબર નથી પડતી.
હા આ વાત તમે જે મને સમજાવો છો ને એના કરતાં છે ને રાજભાઈને જઈને સમજાવો કે મારી બેનનો પીછો છોડી દે. એને રાજને જિજ્ઞા ગમે છે એટલા માટે જ હું તને ફોર્સ કરું છું, એમને નથી કહેતી. પણ મારી બેનને રાજભાઈ નથી ગમતા. હવે પૂછી જોજે, તારી બેનને ગમે છે, તું જ ના પાડેસ. મમ્મી આ છેલ્લીને પહેલી વાર કહી દઉં છું કે રાજભાઈને સમજાવી દેજો મારી બેનની પાછળ ન પડે અને મારા બેનની સગાઈ આજે નહીં તૂટે, કાલે નહીં તૂટે ને ક્યારેય નહીં તૂટે ને લગ્ન થશે તો ત્યાં જ થશે. હવે હું જોઉં છું કે તારી બેનની સગાઈ કેમ તું નથી કરતી. મને વટ કરતા આવડે છે, સમજી? ઓહો હો, આવો બેન આવો. આજે હવારમાં કાં ભૂલા પડી ગયા ભાઈની ઘરે? ભૂલું પડવું નહોતું પણ આવવું પડે એમ હતું. કાં પણ શું કામ? હું કામ હવારમાં એટલે આવી એનો વાંધો નથી, પણ આજ હવારમાં આવી એટલે થોડુંક અજુગતું લાગે છે એમ. લાગે જ ને. આ માર દિયર ને માર હાહુ જો ને લોહી પી ગયા છે હાથ ધોઈને. પણ થોડું ઘણું પી જવા દે તો કઈ વાંધો નહીં હો બેન. આમે તે થોડુંક વધી ગયું છે. મારા બંને વિદેશ ગયા પૈસા મોકલતા હોય ને આમટા. પૈસા તો મોકલે ને ત્યાં કમાવા ગયા છે, હા જલસા કરવા નથી ગયા. મને આ વાગે છે દાખલો. આમ ઊભી રહે ને થોડી બસ. પણ તને કોને કીધું કે ન્યા ઉપર કાપી ન ખાય અને નડતું હોય તો? હા પણ શું છે કે તારી ભાભીને ઘણી વાર કહું છું પણ કઈ ધ્યાન દેતી નથી. એનું મગજ ફરી ગયું છે મને. તો તારે કાપી ન ખાય, બે હાથ આપ્યા છે, ભાભીને પાછળ ન પડી જાય. ભાભીને ઘણા ઘરના કામ હોય. હા એ વાતે સાચી છે, કામ તો લાટ હોય પણ તારે હવારમાં કેમ ધક્કો છે કહીશ. હવે શું કરવું? મારે તો હુડી વચારે હોપારી એના જેવું અત્યારે ઘરમાં હાલત છે મારી. કેમ ફૂડી વચ્ચે હોપારી? કઈ દુઃખ છે તારે અહીંયા? આમ દુઃખ નથી પણ આમ જોઈએ તો દુખીના દારિયા છું. ડાળિયા હળ નથી ઉઠતી હરખું ક્યાં બાપા આમાં મને. એક તો તને ખબર ને મારે આ ઉપલો માળ ઓછો છે. એ તો પહેલેથી નથી મને ખબર હા છે. તો પછી ક્યાં હરખું ક્યાં? આ જીગુને આપણે જ્યાં સગાઈ કરી છે ને હા એ મારા હાહુ ને એને મારા દિયરને ખટકે છે. રાજભાઈનું કહેવાનું એમ છે એટલે મારા દિયર એમ કહે કે ન્યા સગાઈ તોડાવીને અને મારી સાથે તમારી બેનનું સગપણ અહીંયા કરી નાખો. મારા સાસુ આજ કહે છે. તો મતલબ આ ડખો તાર ઘર સુધી પહોંચી ગયો? હા હા મને જીગુ એકવાર કીધું જ તું કે આ જલપાનો દેરી કે અમને રસ્તામાં હામો મળ્યો હતો ને સગાઈ તોડી નાખવાની વાત કરે છે, મારી લગ્ન કરવા છે. ત્યારે જ મેં વાતને ટાળી નાખી મજાક સમજીને, પણ અત્યારે ઘર સુધી આ હોળી પોગી ગઈ. મતલબ કે વાત થોડીક સિરિયસ. તને ખબર છે ભાઈ અમારા સાસુ તો ત્યાં સુધી કહે છે કે એક ઘરમાં બે બેનું હોય એ તો તને શું વાંધો છે ને આપણા ઘરમાં ક્યાંય દુઃખ છે કે તને દુઃખ પડે છે કે તારી બેન આવશે તો અમુકને સુખી થાય અને ત્યાં જ્યાં સગાઈ કરી છે એના કરતાં તો કે આપણું ઘર સારું છે કે મેં એને ત્યાં સુધી સમજાવ્યું કે મારા પપ્પાના મિત્ર છે એના છોકરા સાથે સગાઈ કરી છે, અમે તોડાવી ના શકીએ અને મારી બેનને જ્યાં છોકરો ગમતો હતો ને ત્યાં જ અમે એની સગાઈ કરી છે તો તોડાવાનો સવાલ જ ક્યાં આવે છે? આમ ગણવા જાય ને તો એ લોકોની વાત એકદમ રાઈટ છે. ઘર બર બધું સારું જ હતું એટલે જ આપણા તારે લગ્ન ત્યાં કર્યા હે. પણ આજે બીજી વાત કરે છે ને સગાઈ તોડવાની, એ તો કોઈ કાળે છે ને પોસિબલ જ નથી. કારણ કે સારું ઘર હોય હે, સારું ઠેકાણું હોય ને તો જ આપણે આપણી બેનની અહીંયા હગાઈ કરી હોય. આ સગાઈ ન થઈ હોય અથવા તો કોઈ કારણસર ફોક થઈ હોય તો તારા દિયરનું ગોઠવીએ ને તો બેન બનની વાત. એ જ વાત મેં એને કરી કે હજી મારી બેન કુંવારી હોત ને તો હજી પણ આપણે રાજભાઈની વાત ચલાવત ત્યાં. પણ હવે સગાઈ તોડવીને મારા પપ્પાની ઇજ્જત આબરૂ જવા દેવી? ના રે ના, ન કરાય ને આવું. પણ આ લોકો સમજતા નથી ને તારી ઉપર પ્રેશર કર્યું છે એટલે તો તારે અહીં ધક્કો થયો. એવું જ છે. રાજભાઈ મને વાત કરી તે ચલો મેં કાન આડા હાથ કરીને જવા દીધું બધું. પણ હમણાં જ મારા સાસુએ મને ન બોલવાનું બોલ્યા, ન છૂટકે મારે અહીંયા તારી પાસે આવવું પડ્યું. તારા સાસુ જીદ કરે છે હવે એમ ને? તો એ લોકોને છે ને હવે અહીંથી જઈ અને ચોખ્ખા શબ્દોમાં કહી દેજે કે જ્યાં સગાઈ થઈ હોય ને ત્યાં જ લગ્ન કરવાના છે. તમે છે ને ઊંચા થાવ કે નીચા થાવ. કહી દીધું, એમ જ કહી દીધું કે સગાઈ તો આજે નહીં તૂટે, કાલે નહીં તૂટે અને લગ્ન થશે ને મારી બેનના તો ત્યાં જ થશે. તમારે જે કરવું એ કરી લ્યો. છતાંય મારે અહીંયા આવવું પડ્યું. સારામાં સારો આ જવાબ આપ્યો છે. કારણ કે આનથી સારો જવાબ છે ને એ લોકો માટે હોય જ નહીં. આ સબક કહેવાય એ લોકો માટે જો સમજી જાય તો. એમ નહીં, એ સમજાતું નથી કે આ જીગુની પાછળ શું કામ પડી ગયા. એને દુનિયામાં કેટલી છોકરીઓ છે, ક્યાંય થતું નહીં હોય એનું. થતું હોય પણ એમાં શું છે કે પેલા રાજનું મન છે ને જીગુ ઉપર આવી ગયું છે. આ તારા લગ્નમાં આ હસી મજાક કરવાની એની ટેવ છે ને એ એની ટેવ
ને છે ને એ પ્રેમ સમજી બેઠો છે, બીજું કાંઈ છે નહીં. હા, હસી મજાક તો છે ને હરેકના વ્યક્તિના લગ્ન હોય ને ત્યાં થતી જ હોય, બધા એકબીજા હસી મજાક કરતા હોય, એટલે હું એવું માની લેવાનું કે આ આપણી એ હસી મજાક કરે એટલે એને આપણી સાથે પ્રેમ હોય. પણ એ માની લે એનું શું? આ બધા છે ને કાચા કલેજાના માણસો કહેવાય. દિલ એ લોકોનું અવડું એવું હોય. કોઈ આમ હસીને સામું જોવે ને છોકરી એટલે એને એમ થાય બસ આ તો મારી જ છે. આ બધાને બાપે બધા એને હાટું જ પેદા કરી. ભાઈ સાચું કહું ને તો મને હવે છે ને બીક લાગે છે કે આ જીગુના લગ્ન થશે અને નહીં ના કંઈક બખેડો કરશે તો ત્યારે જ. કાંઈ નહીં કરે, તું ચિંતા ન કર. આપણે જીજ્ઞાના લગ્ન છે ને ધામધૂમથી જ કરીશું અને જ્યાં નક્કી થયા છે ને ત્યાં. આ તારા દિયર સાથે છે ને તો કોઈ કાળે હુંય નહીં થવા એમ દઉં. નહીં, આ મારું દિયર ને મારા સાસુ ઓલા છોકરાઓ પાસે જાહે તો કેવા. હા તો ભલે નહીં જાય, એ લોકો પણ આપણને જાણે જ છે ને. આપણને ફોન નહીં આવે કે અહીંયા આવ્યા હતા જલ્પાના સાસુ, એનો દિયર, એના સસરા, એવું કહેશે કે નહીં? એટલે પૂછી લઈશું શું વાત થઈ અને બધી હકીકતની જાણ કરી દઈશું. એટલે એમાં કાંઈ આપણે ડરવાની જરૂર નથી. શું ચિંતા કરું ન ને કર. કાંઈ સમજાતું નથી. સાચું કહું ને મને અહીંથી અત્યારે આવી છું ને તો મને ત્યાં જવાનું મન નથી થતું. તો હાલ ઉપર આપણે ઘરનું છે, બાપનું ઘર છે, કંઈક બીજાનું નથી. થાય ઓલ નાનકીને મળતી જા, રાહ જોહે હવે. પછી જીજ્ઞાને જ મળતી જા. બાપા અહીંયા આવીશો તો આગળ પાછી મને હારું હાલ મોઢું હાલ. બતાવતી જાઉં. ખબર નહીં. અરે મહેન્દ્રભાઈ, હા હું થયું ઓચિંતા કેમ? હા તો આવવું જ પડે ને ઓચીન, તો વાત જ એવી છે. તો મળવા આવવું પડ્યું મારે. એવું તે શું થઈ ગયું છે? આ સવારમાં જલ્પા મારા ઘરે આવી હતી. હા હા, તમારો મોટો દીકરો મારા જીજાજી તો અહીંયા હાજર છે નહીં, બહાર ગયા છે કમાવા. આ તમારા ઘરમાં હેરાનગતિ શું છે આ બધી જલ્પાને? જો આમ તો કોઈ ખાસ છે નહીં, પણ હવે જે કંઈ હોય એ કહી દો એટલે મને ખબર પડે કે પાણી કેટલું ઊંચું પૂગ્યું છે ને મારે ક્યાં આવે ને ઘટાડવું. આ જો મારો તો બાપ છે નહીં અને તમે મારા બાપ ઠેકાણે જ ગણાવો, બેનના સસરા એટલે મારું તમને ખાલી કહેવાનું એટલું જ છે કે મને તમે એ જવાબ આપો કે છોકરો અને છોકરીને એકબીજાને પસંદ હોય અને આપણે જાણી જોઈ અને સગાઈ કરી હોય, એકબીજાના ઘર સારા હોય, તો એવી સગાઈ આપણે તોડી નખાય ખરા? હા, કોઈ કાળે ન તોડાય. હા તો તમે તો દુનિયાદારી જોઈ છે. તો આવી જ રીતે મેં મારી નાની બહેનની સગાઈ કરી છે. બધું જ સારું છે, મારા પપ્પાના મિત્ર છે, છોકરો સારું કમાય છે અને 2-3 વર્ષમાં લગ્ન કરીને વિદેશ પણ જવાની વાત કરે છે. તો આવું ઠેકાણું મારે મારી બહેનનું કેમ જતું કરવું? આ જબરજસ્તી રાજના મમ્મી આ દબાણ કરે છે જલ્પા ઉપર કે તારી બહેનનું સગાઈ તોડીને લગ્ન મારા રાજારે કરાવી દે. પણ મેં છે ને ભાઈ મારા ઘરનાને સમજાવ્યા અને કીધું જ છે કે આ વસ્તુ છે ને સારી નહીં. એ વેવાય વેલામાં છે ને એક તો સંબંધ દીકરીનો થઈ ગયો છે અને હવે એને જ્યાં પસંદ પડ્યું હોય અને એની અનુકૂળતા હોય ત્યાં એ લોકો આગળ વધે. એમાં આપણે એ પરાણે છોકરી આપણા ઘરમાં જ લાવવી એવું કંઈ ફરજિયાત ન હોય. આપણ તો પછી તમારા દીકરાને સમજાવો, તમારા ઘરના ન સમજતા હોય. આ પાછો તમારો દીકરો કરે છે કેવું, એટલે મારે તો ખાસ તો આવવું શું પડ્યું. કરે છે એવું તે? હવે મારી બેન જતી હોય ને ત્યાં રસ્તામાં ઊભી રાખે છે અને મારી બેનને જીગુને દબાણ કરે છે કે એ છોકરા સાથે સગાઈ તોડી નાખ અને મારી સાથે લગ્ન કરી લે. મારે તારી સાથે લગ્ન કરવા છે, તારે ભલે ન કરવા હોય. હવે તમે વિચાર કરો લ્યો. વાત આટલી બધી વણસી ગઈ છે પણ ભાઈ હું આ વસ્તુથી અણજાણ છું. આમાં શું છે કે મેં તો એક વખત કહી દીધું કે ભાઈ આ વસ્તુ શક્ય નથી. હવે મા દીકરો હું ખીચડી પકવતા હોય એ પાછી મને ખબર નથી. શું છે, એક વખતનું હોત ને તો હું તમને કહેવા ન આવત. આ કારણ કે 1-2 વાર તો મને જીજ્ઞાએ કહ્યું પણ મેં કીધું છોડ ને. હવે લગ્ન પ્રસંગમાં શું છે, તમે મજાક મસ્તી કરતા હતા જલ્પાના લગ્નમાં, તો એ તને કંઈક ઊંધું સમજી બેઠો હોય કે હવે મને પસંદ કરે છે, પણ એને સમજાવવાથી સમજી જતો હોય તો આપણે વાત આગળ વડીલોને કરવી નથી. પણ નો છૂટકે મારે આજે આવવું પડ્યું તમારા પાસે. પણ વાંક છે ને એમાં મારા દીકરા રાજનો જ છે. મને એવું લાગે છે કે આ જલ્પાના લગ્ન વખતે જે કંઈ હસી મજાક થઈ હોય ને વાતચીતો થઈ હોય તો મારા દીકરાને પસંદ પડી ગઈ હોય જીજ્ઞા. પણ સગાઈ થઈ ગયા ત્યાં પહેલાં બોલતો નથી અને આગળ પહેલાં વાત કરી હોય તો મને ખ્યાલ આવે. હવે સગાઈ થઈ ગયા પછી એ બોલે છે અને એ વ્યવહારિક તો નથી જ, ગેરવ્યાજબી જ છે. હું એ જ વિચાર કરું છું કે જો વાત એવી જ હતી એને મારી બેન ગમતી જ હતી તો એક ઘરમાં 2 બહેનો આવી જાત અમને કોઈ પ્રોબ્લેમ ન હતો. પણ સગાઈ થઈ ગયા પછી અને લગ્ન આવતા વર્ષે છે તો પછી આ વાત કરવાનો કોઈ મિનિંગ જ નથી નીકળતો. આ વાત તમે સમજાવો એમ. હા હા, પણ સમજાવવું જ પડશે ને. મને આ વાતની ખબર નહોતી કે વાત આટલી વણસી ગઈ છે અને હવે તો છે ને રાજને અને એની મમ્મીને
બેને મારે છે ને ચોખ્ખી ના પાડી દેવી પડશે કે તમે છે ને હવે તમારા પેંતરા રહેવા દો. એ દીકરીના જે કંઈ ભગવાને નક્કી કર્યું હોય હે એનું જ્યાં નસીબ હોય ત્યાં લઈ જાય. એને આ દીકરીને તો ગાય દોરે ત્યાં જાય, બરાબર છે. હવે પરાણે તો આપણા તરફ આપણી ગમાણમાં લાવીને બંધાતી નથી ને કોઈ પણ દીકરીને. હા, પણ મારું કહેવાનું એ જ છે, મારે એટલે જ આવવું પડ્યું. હું આ તમે વડીલ છો, તમારા સુધી વાત પહોંચાડવી જરૂરી છે. કાલ ઉઠીને ઊંચ નીચ થાય, વેવાય વહેલા કહેવાય, આપણે મન દુઃખ થાય એકબીજાને, એવું કોઈ આપણે શું છે પગલું ભરાય નહીં. ના ના, એ તો અમે સપને ન વિચારવી, પણ આ બાયુમાળાને શું છે હજી એ બધી વસ્તુની ગતાગમ ન હોય. અને બસ આ દીકરો જીદ કરે એટલે પાછો એની માને કહેતો હશે અને એને ચડાવતો હશે એટલે એ દબાણ જલપા ઉપર કરતા હોય એવું બને. પણ મારી સુધી હજી વાત આવી નથી. આ તમે લાવ્યા ને વાત એટલે સારું કર્યું. તો પછી તમે તમારા શબ્દોમાં સમજાવો, સમજી જાય તો સારી વાત છે. તો શું છે કે આપણા બંનેના પરિવારને એકબીજાને મન દુઃખ ન થાય. અને સંબંધ શું છે કે આપણે ટકાવવાનો હોય આખી જિંદગી. હે સંબંધે બંધાણા છીએ તો એ સમજદારી એમાં જ છે, બરાબર છે. અને સમજવું જ પડે, મારા ઘરના એ સમજવું પડે ને મારા દીકરાએ સમજવું પડે. ખોટી જીદો કરવી ને એનો કોઈ મતલબ નથી. હા, એટલે તમારે છે ને એ ચિંતા છોડી દો. તમ તારે એ ભલે ગમે એટલા ઊંચા નીચા થાય પણ એ બધું છે ને હવે શક્ય નથી. હા, એ તો તમે સમજાવજો. અને બીજી વાત હું કહું, એટલે જમરૂખડીએ જમરૂખ આવ્યા કે નહીં, જીજ્ઞાન ખાવા છે, એને કીધું લેતા આવજો. હા તે કાંઈ નહીં, કહું કોઈને ના, હું તોડી લઉં. એને થોડા કાસા હોય ને એવા ભાવે ગઠોડા. કાંઈ નહીં, હારા હારા જમરૂખ તોડી લો તમે. હા, આ ફોનના ડબલા મેલો હવે આ અને ફોન જે મારી કરવાનું છે ને એ કરો. બેનપણીને ફોન કરો એટલે એનો નંબર ગોતતી હતી અને આમ ખીજાય હું જાવ છો વાતમાં. તે ખીજાય જ ને. આ તમે મા દીકરાએ શું માંડ્યું છે હે? શું માંડ્યું છે? અમે તો કાંઈ માંડ્યું નથી. આ જલપાઓની બેનની સગાઈ પરાણે તમારા દીકરા હારે કરવી છે એમ ને, રાજ હારે? હા તો પણ એમાં શું વાંધો થઈ ગયો? ઓલા પણ હગાઈ તોડે ને આપણા રાજારે કરે ને એમાં શું નવી નવાઈની વાત છે? તો એટલા બધા ખીજાવશો? પણ કોઈ કારણ વગર સંબંધ તોડી નાખે ન્યા હે? એ છોકરીને આ સંબંધ ગમે છે, એ દીકરો ગમે છે, કમાવું છે, બધું છે. હવે એને મન માની ગયું હોય ન્યા તો પરાણે એનો સંબંધ તોડાવવાનો આપણે? તો આપણા છોકરાને શું વાંધો છે? આપણા છોકરાને ઈ જીજ્ઞા ગમે છે એટલે તો હું બધી આ માથાકૂટ કરું. તે આપણા છોકરાને જ જીજ્ઞા એકલી ગમે છે. જીજ્ઞાને આપણો દીકરો નથી ગમતો, સમજી લેજે તું. ભાઈ એક તરફી પ્રેમ હોય ને એનો કોઈ પરિણામ ન સારું આવે. લગ્ન કરી લે ને તોય ભાઈ ગમે છે ઈ તમને ભલે ને અત્યારે બધા બાના કાઢે અને ત્યાં ગામ આખાની હગાઈ તૂટે જ છે ને એમાં શું નવી નવાઈની વાત છે? ત્યાં સામે ક્યાંક આગુ પાછું થયું હોત તો ન હગાઈ તોડવી પડત? એ આગુ પાછું થયું હોત ને તો 73 મણનો છે ને વચ્ચે હે? આ તો બાના હોઠ હાજા ને ઉતર ઝાઝા કઈ ન દેવાય કે ગમે ઈ ક્યાંક બાનું કાઢીને તોડી નાખો હગાઈ. જો એમ આપણા કીધે છે ને કોઈ સંબંધ પોતાની દીકરીને તોડી ન નાખે, સમજી ગઈ? અને રહી વાત જીજ્ઞાની, તો છે જીજ્ઞાને એ છોકરો પસંદ છે, એનો મનનો માણીગર છે અને એને વિદેશ જવું છે એટલે એ છોકરો છે ને એને લઈ જવાનો છે. આપણો છોકરો વિદેશ જવાનો છે. અને બીજી વાત, એને આપણા દીકરા પ્રત્યે કોઈ એવી લાગણી જ નથી પ્રેમની, તો શું કામ એ ખોટી અહીંયા સંબંધ કરવાની હા પાડે? અને હું કામ તોડે ઓલો સંબંધ? મને એમ કહેતું. તમે એનું વિચારો, આપણા છોકરાનું વિચારો ને. કેમ આપણા છોકરા માટે હું ગામમાંથી છોકરીઓ મળતી બંધ થઈ ગઈ છે કે એ એકની ઉપર આપણે કે સિક્કો મારી દીધો છે? હા અત્યારે તો છે ને એની ઉપર સિક્કો માર્યો છે. આ રાજને ગમે છે ને મને શું કીધું ખબર છે? હું લગ્ન કરીને તો જીજ્ઞા હારે ન કરું, કોઈ હારે નથી કરવાનું. તે તો ભલે પછી મારે શું કરવું? એ તો ભલે કુંવારો રહેતો હે, એને આવી જીદ હોય ને તો મારા ઘરમાં છે ને આ જીદ નહીં હાલે. તારી જીદ હોય કે તારા દીકરાની જીદ હોય, એ આ ખોટી છે તમારી જીદો, સમજી લેજો તમે. તમે સમજતા નથી. આ આપણા દીકરાના જિંદગીનો સવાલ છે. જિંદગીનો સવાલ છે, એ ઓલા લોકોની ઇજ્જતનો સવાલ છે. એ વગર વાંકે છે ને સંબંધ કોઈ તોડે નહીં, અને તોડે ને તો 10 વખત ભીહ પડે માણસને સાચું બોલતા. અને કે તો શું કે બિચારા ભાઈ ગમે એ બાનું વાત કાઢી કરો. દેવાય, છોકરાનો વાક કઢાય કે ગમે એ બાનું કાઢી દેવાય કે ભાઈ શીકણા છે અમારે હગાઈ નથી રાખવી એમ કરીને તોડી નખાય. ત્યાં હગાઈ તોડવી એમાં હું લગ્ન થયા હોય ને તો એમ થાય કે ભાઈ છૂટું કરવું તો એટલા રૂપિયા દેવા પડશે નામ ને તમે તેમ હવે ને. બંધ કરો ને તો સારું છે. આ બધું છે ને મગજ વગરની વાતો કરવામાં મા દીકરો બેસીને એને છે ને પરિવારની ત્યાં કિંમત હોય, ઇજ્જત હોય ગામમાં. અને વેવાઈની સાથે સંબંધ આગળ વધ્યો હોય તો કોકનો વચ્ચે કોઈક વચેટિયા હોય. અને દીકરીને દીકરો ગમે છે એ એટલે છે ને આપણે કરવાનું થતું નથી સંબંધ, સમજી લ્યો. તો આપણા દીકરાને ઈ જીજ્ઞા ગમે છે એનું કઈ નહીં વિચારવાનું આપણે? એ મૂર્ખો છે આપણો દીકરો હે? છોકરીને પૂછ્યું કોઈ દિવસ જઈને કે ભાઈ તું મને પસંદ કરે છે? એમ વાત કરો તમે બે જણા. ભાઈ હવે એની પસંદ છે. મને રાજ કહેતો તો ભાઈ કે જીજ્ઞા ને હું ગમું. હા, અત્યારે છે ને ખાલી બધા બાના બતાવે. તું તો તારા દીકરાનું જ છે ને પલ્લું ઊંચું રાખાય, પણ છે ને અમે સમાજમાં રહેવી છીએ
અને બધું જોવું પડે. એ મોભી છીએ ગામના. આ તે મોભી હોય તો શું થઈ ગયું? આ છોકરા હાટું બધું કરવું પડે ને બધું ભૂલવું પડે ને સમાજે ભૂલવો પડે. છોકરાની ખુશીમાં આપણી ખુશી હોય, મને તેટલી ખબર પડે. હા, છોકરાઓ તો ભાઈ કાલ સવાર તમને કે કૂવામાં પડી જાવ એટલે તમારે પડી જવાનું. એ માવતરે છે ને એને સીધી રાહ બતાવવાની હોય. ખોટા લખણ એ ખોટી જીદો કરે ને એ બધી જીદો પૂરી ન કરવાની હોય. એ જિંદગીમાં દુઃખ આવે અને એ પ્રાણે તમે અહીં પૌણી લાવશો ને એ દીકરીને તો કે બધા હારાવાના નહીં થાય. વાત કરો છો તો ભાઈ કાંઈ પરાણે નહીં, એને આવું છે. તમે જોજો જઈ સેજ એને ભી મારો ન આ પાડે ને તો કહેજો. એ મારે કોઈ વાત છે ને ભીહ મારવાની થતી નથી અને તમે છે ને સમજી જાજો. નકર છે ને પછી ઘરમાં છે ને મારે મગજ મારી વધારે વધી જાય. તમે શું કામ મગજમારી કરો? કરે જ ને પણ ખોટું કામ કરો તમે તે કાંઈ હવે ઓલામાં અમારું નામ નો ખરાબ થાય. વાત કરો તમે. એમાં શું ખરાબ થાય? હા ઈ તો કહી ભાઈ દેવાનું કે ભાઈ અમારા દીકરાની ઈચ્છા હતી તો એટલે અમે હગાઈ ના કરી ને એમાં શું મગજમારી કરવાની? બધાને સમાજમાં ઇજ્જત વાલી જ હોય. હા આપણને તે તમને ઇજ્જત વાલી નથી. પરાણે તમે કરાવડાવો તમારો સંબંધ, તમારા દીકરાનો સંબંધ ત્યાં. તમને બસ એક મગજમાં ખૂટી ગયું છે. માણા તેમ કે હારું હાલ તમે બધા કયો છો તો આપણે પ્રયત્ન કરી જોઈએ. આપણે એમ ક્યાં કહીશ પરાણે એક બે વાર કહો ને તો એ માની જાય પ્રેમ. પણ સગાઈ થઈ ગઈ છે એ આપણા મોઢેથી છે ને જીભ જ ન પડવી જોઈએ કે તમે સંબંધ આગલો તોડી નાખો ને મારો દીકરો બેઠો છે તમારી દીકરીની વાટે. એ ધંધો જ ન કરાય. હોવાતની વખત આપણામાં અક્કલ છે કે નહીં કે ઘાસ ચરવા ગઈ જ બધાની તમારા લોકોની? અમારામાં તો છે અટાણે તમારી છે ને વહી ગઈ હોય ઘાસ સારવા એવું લાગે છે. ઓમ ભોળાનાથના મંદિરે જઈને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એમ કરાય. દીકરા ઓમ તો છે ને શ્વાસ છે આપણો અને એ અવિરત ચાલતો રહે. આ તો ઠીક છે, સમાજમાં જીવવું પડે એટલે થોડો ટાઈમ એને સાઈડમાં રાખવું પડે. બાકી શ્વાસની ગતિ પ્રમાણે છે ને ઓમ નમઃ શિવાય સતત ચાલુ રાખવાનું હોય. આ કોણ એવું છે? હે અહીંથી બેઠો કોઈક દેખાય છે ને? કોઈ નથી, ઓલી બાજુવાળાની સોડી છે ઓ ઠીક. બેઠી છે. કોની છે? આ રમણભાઈની સોડી લાગે. એ જ છે ભાઈ. પણ મને એક વાત કે તું, હમ. હે આ લાલો લાભ વગર લોટે નહીં. હમ. આ બાપ પાસે બેહવાની ફુરસત કે નહીં હોય ક્યાંથી મળી? ના ના, હું તો એમ જ આવ્યો, મારે કાંઈ કામ નહોતું, આમ તો ખાલી એમ જ હા, આવ્યો. તારે તો હવે બાપ હોય કે ન હોય, તું તો પછી શું છે બાપની ઇજ્જત પૂછવા બેઠો છો. તું તારી માં બે જણા. લે હાલે આ ઘડીકમાં આ ઓલું શું કહેવાય આગળ મંદિરમાં હતા ને સીધા રણ મેદાનમાં કેમ આવી જાય ખબર ન પડી? બેટા આમાં એવું છે, પેલા તબેલાના ઘોડા હોય ને ઘણી વખત એ આ યુદ્ધના ઘોડા હોય ને એને સલાહ આપતા હોય. પછી એ સલાહ છે ને એ નબળી સલાહ કહેવાય. સમજી ગયો તું? કે કોઈ દી તબેલો છોડીને કોઈ દિવસ યુદ્ધમાં લડવા જ નથી ગયા તમે. અને પછી ઓલી ઓલી કહે ને આપણી દેશી ભાષામાં કે ગાંડી ડાયને શિખામણ આપે, એવું છે આ બધું. હા, વાત સમજાતી નથી. આ ગોળ ગોળ વાત કરવાનું કોઈ કારણ છે? કાંઈ ખબર નથી પડતી. ખુલીને કયો જ ખબર પડે કાંઈ. ફૂલીને જે મારે કેવું છે તું તારી માં સારી રીતે જાણો જ છો. અને જો એ વાંચતું ગાજતું નગારું ઢોલ ને બધું શરણાઈઓ આવી જ ગઈ મારી પાસે. હવે તમે લોકો છે ને આમાંથી કંઈક પાછી પાની કરો ને તો સારું છે, ખમૈયા કરી જાઓ. નકર છે ને બાપનું નાક વઢાવવાના છો તમે બધા ભેગા થઈને. શું કીધું? નાક વઢાવવાનો છે? મેં એવું શું કાળું કામ કર્યું તે તમે નાક વઢાવવાની વાત કરો છો? જો નથી કાંઈ આવારાગર્દી કરતો, નથી કાંઈ અવળા કામ કરતો, તો પછી તમારું નાક હેમાં કપાય? વ્યવસ્થિત રીતે ધંધો કરું છું, કામ કરું છું, બે પૈસા કમાવું છું, પછી હું તમારે ઘટે? નાક હુકમ કપાય એમ તારે જાણવું છે ને? હે જો ભાઈ, તો જાણવું તો હોય જ ને. તમે ખોટા ખોટા કહો છો, નામ દો છો. એ ખોટે ખોટા નથી કહેતો. આ તારી જલપા ભાભીની બેન જીજ્ઞા એને તું રસ્તામાં રોકે છે. હે તને કઈ ભાન પડે છે કે નહીં? એ તારી ઘરવાળી છે કઈ? ઓહો હો, કરો કંકુન. મૂળ વાત મુદ્દાની આ હતી. હવે એ તો મારી થનાર પત્ની છે તો હું તો એને ગમે ત્યારે હસી મજાક કરી શકું, એમાં હું ત્યાં મોટી વાત છે. આ ઈ આટલું તમે કહેતા હતા. તમે પપ્પા ઠીક છો હવે. તારી થનાર પત્ની એમ કઈ રીતે મને કે? એની સગાઈ છે ને થઈ ગઈ છે હો, અને એ છોકરી ઉપર ખોટું તું છે ને નજર રાખતો નહીં. અરે મારી વાત સાંભળો, હગાઈ જ થઈ છે ને, લગ્ન ક્યાં થયા છે? એ તોડાવી નાખવાની વાત થઈ ગઈ છે. મારા જલપા ભાભીને મેં કીધું છે ને મારી મમ્મીને કીધું છે કે એ તોડાઈ નાખશે ને પછી મારી હગાઈ કરાવી નાખવાના છે, લગ્ન કરવાના છે અમારે. એટલે એવી વાત હું તો આમ વિચારમાં પડી ગયો. મેં કીધું પપ્પા હું કહેતા છે, હું ભૂલ કરી નાખી છે. એ બધી વાતમાં છે ને તમારા કુકડે છે ને હવાર નથી પડતી. સમજી ગયા? જ્યાં તમારી પીપળી વાગતી હોય ને ત્યાં વગાડો. એ જ્યાં છે ને બાપનું નામ નીચું થતું હોય ને ત્યાં વગાડવાની બંધ કરો.
હવે એમાં નામ તમારું ક્યાં નીસું થવાનું? તમે સમજી લો કે જ્યાં હક પણ થાય તો તમારે વેવાય એક ના એક રહે. એક ધકે તમારે બે કામ પતી જાય ને આ બે બેનું ઘરમાં આવે ઝઘડાય ન થાય. તમે સમજતા જ નથી મારી વાતને. અને હું તો બધું સમજુ છું, સમજતા તમે નથી. એ તું છે ને, તું તારી માને છે ને ખોટી છે ને આમ બહુ પ્રેમ કરીને વાતો કરીને એને બનાવી લીધી છે, એટલે એ મારી સામે ફૂફાડા મારે છે. પણ સમજી લેજો તમે બે, તમારા બેયનું આ કારસ્તાન મારા જીવતે જી સફળ નહીં થાય. અને હા, ક્યાં સુધી નહીં થાય કે છોકરી પોતે રાજીથી તમારી સાથે લગ્ન કરવા થાય ને ત્યારે તો જ. બાકી છે ને એનું મન ત્યાં હશે ને તો હું વાત નહીં કરું, અને મને ખબર છે કે એ શક્ય જ નથી. અરે પણ વાત કર્યા વગરના હું કામ આવી રીતે તમે ધાંધણિયા ધૂણાવો છો? તમે પેલા વાત તો કરો. પેલા તમે વાત તો કરતા નથી. તમને ખબર નથી આ છે ને હું જીગુને ગમું છું પણ એ કહેતી નથી. હગાઈ થઈ ગઈ ને એટલે તમે વાત કરો ને તોડાવવાની વાત થાય ને તો આગળ ગમવા જ મળે બધું. પછી હા મારી વાત સાંભળો. તમે મારા મમ્મી હારે લગ્ન કર્યા લવ મેરેજ તો નથી જ કર્યા ને. આ તમારા શું કહેવાય વડીલોના બધાના મન ઓલાથી થયા ને તો હવે તમને એકબીજાને પ્રેમ થઈ ગયો એ થઈ જ જાય. પછી તું મને ભણાવ્યા હે, અમારા વખતની વાતો અલગ હતી. અને તું છે ને પરાણે લગ્ન કરવા માંગશો છોકરી હારે, એ છે ને દેખાય આવે છે. ના ના પરણે કાંઈ નથી. એ તું મારું લોહી નથી, મને એવું લાગે છે. તું છે ને મારી ઇજ્જતના ધજાગરા ઉડાવવા બેઠો છે વેવાય વેલા. એ બી વાત કરો છો. આ રગોમાં તમારું જ લોહી વહે છે. તમારા સંસ્કાર આ લોહીમાં જ છે. એ મારા સંસ્કાર હોય ને તો એ છે ને આવી જીદ ન કરે ખોટી. તારા માટે છોકરીઓને કઈ દુકાળ પડ્યા છે ગામમાં? લ્યો કરો વાત. હું કેવું મારામાં તેવડ નથી તારા લગ્ન કરાવવાની. બીજે વાત કરે છે એક છોકરી ગમી ગઈ, સિક્કો મારી દીધો છે છોકરી પોતે. પણ એમાં એટલી બધી રાયડી હું નાખો છો? શાંતિથી વાત કરી શકો છો તમે? શાંતિથી હવે વાત નહીં થાય. ખોટી જીત તમારી છે, એ જીત છોડી દો ને તો શાંતિથી વાત કરીશ. એમ કાંઈ જીદ ન હું કાંઈ ખોટું નથી કરતો તો જીદ કરતો એવું લાગે મને. હું તો હાસું જ કહું છું બધું. એ તમારી બધાની છે ને બુદ્ધિ બેર મારી ગઈ છે. અક્કલ વગર ના છો તમે. હા, અક્કલ મઠાવ. બાપનું નામ ડૂબાડીને રહો એવું લાગે છે. નાની હજારોથી ખસકાવ્યા જ કરે, શાંતિથી વાત ન કરે. હું કંઈક ખોટું કહેતો હોય તો બરાબર છે. મને છોડી ગમે છે મારે લગ્ન કરવા છે તો પછી કરાવી દેવાય ને તમારે. નહીં થાય ત્યાં લગ્ન. રાજભાઈ, બોલો બોલો. કામ તો કાંઈ મારી બેનને ફોન કરીને ધમકી આપી તમે મારી નાખવાની? અરે મેં તો ખાલી એને કીધું તું બીજા લગ્ન નહીં કરતી નકર મારો મગજ ફાટી જાય. એટલે તો બોલાઈ ગયું ભૂલમાં. કેમ શું થયું? રાજભાઈ, પેલી વખત છેડતી કરી ત્યારે જતું કર્યું કે હશે જવા દ્યો, ભૂલી જશે આ બધું. પણ પાછું બીજી વખત હા એને આવું કરવાની તમારે શું જરૂર હતી? ફોન કરીને ધમકી દેવાની? શાંતિ રાખો, શાંતિ રાખો. મેં છેડતી નથી કરી તો રસ્તામાં મળી થી ભાઈ મારી થવા વાળી ઘરવાળી છે તો હું બે ઘડી એની હારે વાત કરી લઉં. તેમાં હું થઈ ગયું. રાજભાઈ, તમારી ઘરવાળી નથી અને થશે પણ નહીં. જો આજ પછી એને ધમકી આપી છે ને તો ધ્યાન રાખજો, આનું પરિણામ બહુ ખરાબ આવશે. અને ધારું ને તો અત્યારે પોલીસ કેસ કરી શકું છું છેડતીનો ઇલ્ઝામ લગાવીને. અરે પણ મેમ એવું કર્યું જ નથી. તમારે ઇલ્ઝામ લગાવવાની ક્યાં જરૂર છે? એ મને કહો તમે. મેં એવું કાંઈ કર્યું જ નથી. તો હે તો તમે શું કામ આવી રીતે ખોટે ખોટા આમ રાડું નાખો છો એટલા બધા? તોય હું પોલીસ કેસ કરી દઈશ કે મારી બેનની પાછળ પડી ગયા છે અને એને છેડતી કરે છે અને મારવાની ધમકી આપે છે. અરે પણ જો સમજાવો ને. તું કેમ સમજતી નથી? હે એક ઉપાડો લીધો છે કે ભાઈ મારી બેનના લગ્ન નહીં થાય નહીં થાય નહીં થાય. અહીંયા શું વાંધો છે તારી બેનને? ઉપાડો તો તમે મા દીકરાએ લીધો છે. હાથ ધોઈને મારી બેનની પાછળ પડી ગયા છે. કેટલી વખત સમજાવું કે મારી બેનનું શક પણ બીજે થઈ ગયું છે. હા પણ તો તોડી નાખો ને એમ કહું છું. તોડી નાખવાનું હક પણ. હા બીજી શું વાત હોય? વારા ઘડી વાત. તારા કીધે તૂટી એમ સંબંધ? હે કોકના સંબંધ તોડાવી નાખવા તારે પરાણે થઈને? જે છોકરી તને પ્રેમ નથી કરતી, હે તારી સાથે લગ્ન કરવા નથી માંગતી, એનું ઓલરેડી નક્કી થઈ ગયું છે અને તોય તારે લગ્ન કરવા છે. એ તને કેટલી વખત મારે કહેવાનું? કઈ સમજણ જેવી વસ્તુ છે કે નહીં તમારા બાપ? પપ્પા, તમને ખબર છે ફોન કરીને ધમકી આપી છે મારી બેનને કે જો તું ન્યા શક પણ નહીં તોડે ને મારી સાથે લગ્ન નહીં કરે ને તો હું તને મારી નાખીશ. એને છે ને ખાલી કીધું હોય, ધમકી ન મારી હોય. આ તારી બેન છે ને હાથે ભેળવીને બધું કહેતી હોય. તે પણ છે ને એને કોઈ હક નથી બનતો. પારકી છોકરીઓને છે ને આ રીતે ધમકી આપવાની કે વાત કરવાની એની હારે ઊભા રહીને. લગ્ન એટલું બધું પહેણ ચડ્યું હોય ને તો ડૂબી ભરો કૂવામાં જઈને. પણ આ શું બોલો છો તમે? એમ હું બોલો છો એટલે? તને તારો દીકરો જ દેખાય છે? અરે ખોટી રીતે લગ્ન કરવા માંગે છે જલપાની બેન હારે. કાંઈ ખોટી રીતે નથી.
એમાં શું વાંધો છે? મમ્મી આ વાતમાં તમારે એને સાથ દેવાનો હોય કે એને સમજાવવાનો હોય? હું એની દુશ્મન નથી, એની માં છું. આ શું કહે છે એ હા શું તે ખોટું નથી કહેતા, મારી માં છે. આમ તમે તો ભાભી એટલે માં જ કહેવાય. આ તમારે તો છે ને અમુકના તમારી બેનનું હક પણ ત્યાં તોડાવી અને મારી એને ગોઠવવાનું, એની બદલે તમે તો પાછા હા મેં આલીને ના પાડો છો, તો એનું શું કરવાનું? અને બાપા પપ્પાએ તે જો એ તારી માં છે ને એ તારી દુશ્મન છે, અમે તારા દુશ્મન નથી. એ આંધળી છે તારા પ્રેમમાં, એને ખબર નથી સમાજની. તું પરાણે કોઈક દીકરીને તારી હારે લગ્ન કરીને આ ઘરમાં લાવે હે, તો એ સુખી થવાની છે? તું સુખી થવાનો છો હે? તારામાં કઈ છે કે નહીં મગજમાં કઈ? પણ અહીંયા હું વાંધો છે મને તો ઈ ખબર નથી પડતી. વાંધો એ કાંઈ નથી, એને અહીં નથી આવવાનું થતું. એને જ્યાં લગ્ન કરવાના છે ને ત્યાં જ લગ્ન કરશે એ છોકરી. સમજી ગયા તમે બધા? મારી બેને ચોખ્ખી ના પાડી છે કે મારે રાજ સાથે સગાઈ નથી કરવી. જ્યાં મારું સગપણ થયું છે ને એ છોકરો મને ગમે છે, એને કંઈ વાંધો નથી. તો તમે શું કામે આવું બધો વિચાર કરો છો? એ જરાક તો વિચારો. જેનું મન જ્યાં લાગી ગયું હોય, જે માળામાં જવા માટે પોતે આતુર હોય, એને તમે બીજા માળામાં પરાણે બેહાડવા માંગો છો હે? એ તમને લગ્ન જીવનની કંઈ ખબર પડે છે કે નહીં? આ એક બે અરે આ કોઈ ઢીંગલા ઢીંગલી રમત નથી કે લગ્ન કરી દીધા એટલે જીવન પસાર થઈ ગયું. આ જીવન પસાર કરવા માટે સુખ દુઃખમાં છે ને એકબીજાનો સથવારો જોઈ, એકબીજાનો પ્રેમ જોઈ. અને જો બેટા પ્રેમ છે ને એ પરાણે નથી કરાતો, અને એ રીતે પ્રેમને પામી પણ નથી શકાતો. આ તારી જીદ છોડી દે, નકર જો આ દુનિયામાં ઘણા એવા ઓછા કિસ્સાઓ હશે જેમાં એક કિસ્સો વધારે ઉમેરીશ. હું તારો હગો બાપ તારી ઉપર ફરિયાદ કરીશ. મારો દીકરો પારકી દીકરીઓને છેડછાણી કરે છે અને પરાણે એની સાથે લગ્ન કરવા માટે એની પર દબાણ કરે છે. એટલે તમે બે સમજી જાજો. તારે જેલમાં જવું હોય ને તો તૈયાર થઈ જજે તું પણ. ખોટી વસ્તુમાં સાથ દેવા બદલ તને સજા કરાવીશ. પપ્પા, આ ઘરમાં વધારે કંઈ અણબનાવ બને ને એ પહેલાં હું તમને એક વાત કહેવા માંગુ છું કે હું આ ઘર છોડીને જાઉં છું પિયર. નથી રહેવું મારે આ ઘરમાં. ઓ બેટા, તમારે ક્યાંય નથી જવાનું. જોયું? તું તો જીવતે જીવે છે ને, તારું તો ભલું નહીં કર પણ બીજાનું બુરું કરવામાં તું કાંઈ બાકી નહીં રાખ. તારા ભાઈનું છે ને આ દાંપત્ય જીવનમાં આગ લગાડી છે. આ તો હારી બાઈ છે કે આટલું તારું સાંભળે છે. હા પપ્પા, તમારી વાત સાચી છે. ભૂલ મારી છે કે મેં જીગુ સાથે પરાણે લગ્ન કરવાનું નક્કી કર્યું. ભાભી, તમારા ઘર છોડીને જવાની ક્યાંય જરૂર નથી. આજે મને સમજાઈ ગયું કે જે આપણું નથી હોતું ને એ ક્યારેય આપણી પાસે નથી રહેતું. જે જેના નસીબમાં લખ્યું હોય ને એની પાસે જ જાય છે. કદાચ એ મારા નસીબમાં નહીં લખાણી હોય એટલે મને ના મળે. ભાભી, બે હાથ જોડીને માફી માગું છું કે મારાથી જે પણ કંઈ થયું છે ને એ ભૂલ સમજીને માફ કરી દેજો. રાજભાઈ, આ માફી માંગવાની જરૂર નથી. આ સમજી ગયા ને એ બહુ મોટી વાત છે. તમને આ વસ્તુ તો સમજાવવા માંગતી હતી કે જબરજસ્તીથી ને કોઈ સાથે પ્રેમથી ને રહી પણ ન શકીએ અને લગ્ન પણ ન કરી શકીએ એ ક્યારેય આપણે સુખી નથી થતા. તમને આ તો સમજાવવા માંગતી હતી. હા ભાભી, મને સમજાઈ ગયું છે. આ તો હું એક તરફી પ્રેમ કરી બેઠો, એ મારી ભૂલ હતી. કંઈ વાંધો નહીં, હવે બીજી વાર હું ફરિયાદનો મોકો નહીં આપું ભાભી. હા ચલ, હા મને પણ માફ કરી દેજે. હું પણ આ રાજના વાતમાં આવી અને તને ન કહેવાના વેણ કીધા. કંઈ વાંધો નહીં મમ્મી, આપણે રાજભાઈ માટે છે ને બીજી સરસ મજાની છોકરી ગોતશું. આ દુનિયામાં ક્યાં તૂટો છે છોકરીઓનો? હા, સાચી વાત છે. હવે જો તારા ધ્યાનમાં બીજી કોઈ સારી છોકરી હોય ને તો કહેજે, એટલે જલ્દી હવે છે ને હવે રાજના ગોતીશ. લગ્ન કરી નાખી. હવે ગોતીશ મારા દિયર માટે સરસ મજાની છોકરી. શાન આવી પણ છે ને થોડી મોડી આવી. એ છે ને એને સીધા કાન પકડવાની જગ્યાએ છે ને આમ ઉલટા કાન પકડાવ્યા બધાને. બસ હવે બસ અશોકભાઈ, તમે તો પાછા છે ને બહુ ભાઈ. અશોકભાઈનો દીકરો